માટે તમને મારે એ વાત કરવી છે કે એક જીવના કારણે બીજા જીવને મારો નહીં, આનું નામ ભક્તિ. આવી ભક્તિ કોણે કરી? એકવાર ઇન્દ્ર રાજાની સભા ભરાણીજીના સભાની અંદર એકબીજા વાત કરવા લાગ્યા. જ્યારે ભારત ભૂમિની અંદર, ભારત વર્ષની અંદર અને આ વિશ્વની અંદર અયોધ્યા નગરી છે. અયોધ્યા નગરીની અંદર એક શિબી નામનો રાજા છે. આ શિબી રાજા છે એ એવી ભક્તિ કરે છે અને એવો ક્ષત્રિય છે કે એના આંગણે કોઈ આવ્યું હોય તો હજી લગી પાછો ગયો નથી. કે હા, ઇન્દ્ર રાજા ક્રોધે ભરાણા ભલામણા, હું 33 કરોડનો રાજા ઇન્દ્ર અને મારા કરતા શિબી રાજા વટી જાય અને હું સ્વર્ગલોકનો રાજા અને હું પૃથ્વીલોકનો રાજા. પાતાળલોક, ભૂલોક, ભૂલોક એટલે પૃથ્વીલોક અને સ્વર્ગલોક. તમારે એની પરીક્ષા કરવી પડે અને કદાચ એ પરીક્ષાની અંદર જો પાસ થઈ જાય ને તો કદાચ આ મારું ઇન્દ્રાસન માગે તો ઇન્દ્રાસન દેવા તૈયાર છે. ઇન્દ્ર સભામાં વાતરે હાલી, ઇન્દ્ર સભામાં વાતરે હાલી, શિબી સમોને પરીક્ષા લેવી તો પોતાને જવું પડે. પરીક્ષા લેવામાં દાડિયા ન હાલે અને ઝેરના પાડખા ન હોય અને ફટાકડા કોઈ ચેક કરીને ન લેવાય. દિવાળી ગઈ છે ને હમણાં, હું એક દુકાને ગયો, મેં કીધું ફટાકડા છે તો કે હા, ફૂટે એવા છે તો કે એ તો ભાગમાં હોય ફૂટે ને સુરસુરિયા થાય. એટલે પણ મેં કીધું ચેક કરીને દે. એ કે લેવા હોય તો લ્યો ને, છે ને અમદાવાદ ગયા જાવ, આયા તમને ચેક કરીને નહીં મળે. એટલે અમુક વસ્તુ ચેક ન કરાય. છોકરો હારો છે કે ન હારો ચેક કેમ કરવો? હે પણ એને ચેક કરવાનો એક છે કે આપણે જયારે દી આઠમી
અને મંદિરની ટોકરી ઘંટ વાગવા માંડે ને એને કહે જા દીકરા રામજી ભગવાનને પગે લાગીને આવજો પાછો, અને એ પગે લાગીને પાછો આવે એટલે સમજી લેવાનો છોકરો હારો. બાકી જો અવાડાનો દાંતો કાઢીને આવે તો પછી એને કોકને દઈ દેવાય, ન હોય એને દઈ દેવાય. એટલે ઇન્દ્ર રાજાએ કીધું ભાઈ મારે પારખું લેવું છે. સંતોએ ઘણી ના પાડી, કારણ કે જેમ કે બૃહસ્પતિ ગુરુ સપ્તપદ ઋષિ ત્યાં બધા બેઠા હતા દેવસભાની અંદર કે ભાઈ ઇન્દ્ર તું રહેવા દે, મૃત્યુ લોકની અંદર માનવી જ એવા છે, મૃત્યુ લોકના માણસો એવા છે કે ભગવાનને ભગાડે, એમાં તું તો શું કહેવાય, ખુદ નારાયણને ભાગીને પાછું આવવું પડે, તો તું રહેવા દે અને અહીંયા પારખું લેવા જવાય નહીં, તારું ઇન્દ્રાસન ખોઈ દે. બને નહીં કે હું 33 કરોડનો રાજા, બધા દેવતા મારી નીચે અગ્નિદેવની સામે નજર કરી બોલો પ્રભુ હોલો બની જા. અગ્નિદેવને હોલો બનાવી પોતે બિના બાદ આકાશના માર્ગે ઉડતા 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 ઠેઠ અયોધ્યા નગરીની અંદર આવી ગયા. હવે અયોધ્યા નગરીની અંદર આવીને શિબી રાજા જ્યાં બેઠા હતા ત્યાં કણે આવી ફાર 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 કરતો ઓલો શિબી રાજાના ખોળામાં સભા ભરેલી હતી. હવે ઇન્દ્ર સભાને જેમ રાખી પાડે અવધ નગરીની સભા, અને શિબી રાજા રાજ ગાદી ઉપર બેઠા છે ને ઓલો ફાડ ફાડ કરતો આવીને ખોળામાં પડી પોતાની મીઠી મીઠી વાણીથી કહેવા લાગ્યો, હાય શિબી રાજા, હું 3 દિવસ ત્યાં ભાગતો ફરું છું, વન ફેર્યો ઉપવન ફેર્યો, પણ મારે ક્યાંય ઉગરવાનો આરો નથી. ઉગરવાનો મારો ક્યાંય આરો નથી. જો તમારા શરણની અંદર રાખો તો હું રહું, અને નતર તમારા મોઢેથી મને ના પાડો કે મારે તને આશરો દેવો નથી. કેમ? પાછળ મારો કાળ આયલો આવે છે, કદાચ મને તમે અહીંયા રાખો ને ઓલો આવીને મને મારી નાખે તો મારે શું કરવું? માટે કા તમે મને ના પાડી દો અને કા તમારા શરણની અંદર રાખો. આટલા શબ્દ કીધા તો ક્ષત્રિય થાર 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 પોતાના વાળ ઉભા થઈ ગયા અને કીધું તું ક્ષત્રિયના આંગણે આવ્યો છો, આને ક્ષત્રિય કહેવાય. કદાચ મારું માથું વયું જાય ને તો ભલે વયું જાય, પણ આજ હું તને ના નો પાડી શકું, આનું નામ ક્ષત્રિય કહેવાય. એટલે શિબી રાજા મુખથી વેણ બોલવા લાગ્યા, હોલાને કહેવા લાગ્યા,
માથે જમણો હાથ ફેરવી લીધો કે ભલા માણા એ પછુડા પંખી આજ તને હું મારા શિરના હાટે રાખું છું. ભલા માણા તું કોના શરણે આવ્યો છે? હાથ ફેરવી અને હોલાને કીધું કદાચ મારું મસ્તક વયું જાય ને તો વયું જાય, પણ તને હું જાવા નહીં દઉં અને તને હું મરવા નહીં દઉં એટલો મારો બોલ છે. તને જા. અને એટલી જ આ વાત કરે તા તો ઇન્દ્ર રાજા ઉપર આવી અને બેઠા. મરે મર મર જાય શરીર આશા તૃષ્ણા મરે ને કહી ગયા દાસ કબીર. હે બાદ ને એમ થઈ ગયું કે આજ મારી આશા પૂરી કરી નાખશે આવડા શિબી રાજા. હે શિબી રાજા, 3 દિવસથી ભૂખ્યો છું, મારું પેટ ખાલી છે. એટલે ભગતે કીધું છે કે પેટ વસાળે ગુમડું ઓહડે એનું અન્ન. ભોજો ભગત કે જો ભર્યું હોય ને તો પછી મોજું કરે મન, ખાઈધા પછી બધાને હરખું આવે. એટલે હે શિબી રાજા, મારા પેટની અંદર ભૂખ છે, મારો ખોરાક તારા ખોળામાં પડ્યો છે અને તું મને આપી દે, નકર હું મારો પ્રાણ અહીંયા ત્યાગી દઈશ. અને મારો પ્રાણ ત્યાગું એટલે એનું પાતક, એનું પાપ તારા શિરે આવશે. શિબી રાજાએ વિચાર કર્યો, હવે કરવું શું? હોલાને દઈ દે તો હોલાનો પ્રાણ જાય, બાજને જો આ હોલો ન દે તો બાજનો પ્રાણ જાય, બે વચ્ચે નહીં. એટલે શિબી રાજાએ હોલાને કહેવા લાગ્યા,
બાજને જમણા હાથથી અટકાવી દીધો એ કે અહીંયા ઉભો રહી જા ભાઈ. બોલો પણ કે હું ભૂખ્યો છું, ઉભો કેમ રહું? મારે ઉભું રહેવાતું નથી, મને ચક્કર આવવા માંડ્યા. એ કે તને જે આવતું હોય પણ તારે નાને વેર શું ભલામણ આટલું બધું? આવા પશુડાને મારવાના? આવા પશુડા ઉપર તો તારે મેર રાખવી પડે. ઈ મારે બીજું કઈ સાંભળવું નથી, મારા પેટમાં ભૂખ છે. એટલે શિબિરાજાએ બાજને હળેકથી કીધું પણ કાંઈ એનો ઉપાય હોય તો તું મને કે, એનો કોઈ રસ્તો નીકળે એવો હોય તો ઈ તું મને કે ને, ઈ હું તને કરવા તૈયાર છું. તારે મૂળ તો પેટ જ ભરવું છે ને, પેટ હાટું થઈને જ બધું આ ડખા પેટ હાટું થઈને જાય. બે બાજુ વાહ હોત તો કોઈ કામે ન કરે ને કાંઈ થાતય નહીં, કારણ કે હો રીતે હે. એટલે કીધું ઘડનારો ઘટડાની માય હરિવર જાણ્યો કોઈથી ન જાય. ભગવાન કોઈનાથી જાણ્યો જાતો નથી. સંતોએ કીધું છે, આપણા શબ્દ નથી, સંતો કહી ગયા છે. ઘડનારો ઘટમાઈ હરિવર જાણો પ્રભુ મારો એજી જાણો રે કોઈનો દાસ કાયાનો ગુને ગુરુ ભાઈ હરખનારો તામડો મુખમાં નથી જવાનું ગોકુળ, નથી જવાનું મથુરા, નથી જવાનું અયોધ્યા. હા, જોવા જવાનું છે, અહીંયા જોવા જવાનું, જોવું જરૂરી છે. બાકી ઘડનારો ઘટડાની માય અહીંયા જ બેઠો છે, શેટો નથી, 2.5 વેતનું શેટું છે, પણ એ ગોઈતો જડતો નથી. તીખું ને તુરું પારખનારું ચામડું છે મુખમાં, સંતોએ તારણ કાઢ્યા છે. તમે તીખું દો તો ખબર પડી જાય, મોડું દો તો ખબર પડી જાય. હમણાં કીધું ઓલા ભાઈ ચા બહુ ગળ્યો કરી નાખ્યો, કોને ખબર પડે? કેટલી ભગવાને આપણને ઓલું કર્યું છે. કાંઈ ખરાબ હોય વાસ આવતી હોય તરત નાક કહી દે કે આઘું રાખો, એ ખાતા નહીં. કડવું હોય તો જીભ કહી દે, પણ પરાયણે પરાયણે ગળામાં આપણે જ ઉતારીને આપણું શરીર બગાડ્યું. હે, ગમે એવું ન હોય તોય ખાઈ જાય, પછી શું કરે? શરીર બગડી જાય આપણું. એટલે કીધું છે ઘડનારો ઘટડાની માય હરિવર જાણ્યો કોઈથી ન જાય. હોઠ તારા બે શેટા હોત ને તો શબ્દ બોલા. રામ બોલવું હોય પણ હોઠ તો હરખા હોવા જોઈએ. હાંડિયાને હોઠ ગોળ્યા મોતો રામ બોલીએ કે તાકાત નથી ગઈ, લે 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 એમ થાય. બાકી નામ ન બોલાય. ભજન ગાવું હોય ન ગવાય. ભજન ગાવું હોય તો તમારા હોઠ કમ્પ્લીટ હોવા જોઈએ, ત્યારે તમે ભજન ગાયો. અમથા નો ગયો.
કાનો માતે કોણ બેઠું છે રચના કરી આડા આવળા લીટા કરીને અંદર એ રીંગ બેરી દીધી અને આમ રોડેથી ફાદ પાડે ને કે એ મસ્તરા હાફ દે નાથી ઊભો થઈને જાય નકર કાન તો મારા ને તમારા બધાયના છે ને તમે બધાએ નો સાંભળ્યું હોય અને તમે તરત એમ કે ભગા કાય એ ભાઈ મસ્તરામ બોલાવે હે કારણ કે મસ્તરામના કાન ઈ નથી આની હારે સંબંધ છે આત્માની હારે સંબંધ છે આ સંતની હારે સંબંધ છે એટલે ઈ કાન ઈ જ સાંભળે અને ભગવાને રચના કરી હોય ને એની અંદર કોઈ આડું ઓળું ન કરાય આ બધી ભગવાને રચના કરી નકર આપણું આ એકબીજાનું કામ કરે જ નહીં આપણે કરવી આડા આવડા આપણને ખેતી ન ફાવતી તો મસ્ત 2 વીઘા લઈને બેહી જાય ઘઉં વાવે બાજરો વાવે પછી થાય નહીં કાંઈ પછી શું થાય દેણામ ગરી જાય હવે જો ભગવાને રચના બનાવી આંખોની હવે એ આંખો સાંભળવાનું કામ કરવા માંડે અને કાનને એમ કહી દે કે 2 દી મારું કરીને હું થાકી ગયો છું તો કાન જો આ જોવાનું કામ કરવા માંડે અમારે બુટા ભાઈ સામું જોવું કામ કરવું પડે એ બુટા કરે કામ આંખું આંખું સાંભળવાનું કામ ન કરે કાન જોવાનું કામ ન કરે બાકી આપણે આડાવાળા કામ કરવી ન સાંભળવાનું બીજાનું સાંભળી જાય શિબી રાજા ક્યાંય ન જાય 4 વાગશે શિબી રાજા આમ કરીને બાદને જ્યાં અટકાવી દીધો અને બાદ કહેવા લાગ્યો કે આ એક રસ્તો છે શિબી રાજા કે બોલ બોલ ભલા મારા જે રસ્તો હોય તો કે જો ભાઈ હું અનાજ તો ખાતો નથી અનાજ મારા ગળામાં ઉતરે નહીં અનાજ મારા ગળામાં ઉતરે નહીં કદાચ આ હોલો રહ્યો ને એના ભારો ભાર જો મને માંસ મળી જાય ને મટન મળી જાય તો આ હોલો બચી જાય હું બચી જાઉં શિબી રાજા કે ઓહો આટલી જ વાત છે ને અંગ આપણા કેટલા છે હાથ પગ આ બધું ભગવાન આ ભજનની ઈમાન આમાં બેમાં કઈ ફેર નથી પણ તમને શિબી રાજાનું મહત્વતા બાકી આ જીવનની અંદર જે મહત્વતા છે ને એ ભક્તિની છે શિબી રાજાએ વાત સાંભળી એટલે તરત જ પ્રધાનજીને હુકમ કર્યો પ્રધાનજી આપણા ચોકની અંદર ત્રાજવા મગાવો આપણા ચોકની અંદર ત્રાજવા મગાવો અને કદાચ આ શિબી રાજાનું એક પગ ન હોય ને તો કઈ મરી નથી જવાનું અને કદાચ જો મરી જાય તો આ બાજ બચી જાય ને તો ઈ સિવાય એવી ભક્તિ કઈ કહેવાય કે મારા હિસાબે આ એક જનાવર બચી જાય છે શિબી રાજાએ પ્રધાનજીને હુકમ
નગરી માથે સાવ એ જોવાને આવ્યા નગરી માથે જોવાને આવ્યા આ તાજવા ભૂમિ માં બાદની વાત સાંભળીને કે પ્રધાનને હુકમ કર્યો ને અને ઇન્દ્ર રાજા ખુશ થઈ ગયા કે હવે લાગમાં બરાબર આવ્યો છે, આ ધીરે ધીરે બધું મેળ પાડી દઈશ અને આ શિબી રાજાની લાજ જાય ને એવું હું કરી નાખીશ. કારણ કે હું તો 33 કરોડનો રાજા ઇન્દ્ર છું, પણ ઇન્દ્ર રાજાને અભિમાન આવ્યું હતું, પણ ઇન્દ્રના અભિમાન રહેતા નથી. કારણ કે આ તો ભક્તિના માર્ગ જે હાલતા હોય ને એને શું કરવું ન કરવું એને ખબર હોય. બાદની વાત સાંભળી અને પ્રધાનજીને હુકમ કર્યો શિબી રાજાએ કે કાંટો અને ત્રાજવા બે મગાવો ને એક પલ્લામાં હોલાને નાખો. અને એ પલ્લામાં હોલાને નાખ્યો. શિબી રાજાએ કટારી હાથમાં લીધી અને કવિ શું કે કહે પરમાનંદ કો માણસે માણસે ફેર 1 લાખ દેતા ન મળે ને બીજા ત્રાંબ્યાના તેર. નકર તેદી રાજા તો ઘણા છે, પણ શિબી રાજાના એકની પરીક્ષા કરવા માટે ઇન્દ્ર કેમ આવ્યા હોય? કારણ કે કોઈના વખાણ સહન ન કરી શકે ને, એટલે ઇન્દ્રને એમ છે મારે જવું પડશે. ઇન્દ્ર રાજાએ તરત હોલાને કીધું કે એ હોલા, આવડો આ પોતાનું અંગ નાખીને બેઠો છે, તારો વજન વધાર. હોલાનો તો વજન આટલો હોય. શિબી રાજાને એમ કે એક પાણી હું કાપીને નાખીશ ને ત્યાં આ હોલાની ભારોભાર થઈ જઈશ. પણ આ થોડો હોલો હતો. આ તો અગ્નિદેવ, આપણા શરીરની પણ અગ્નિ છે, આમાં બધે અગ્નિ ભરેલી જ છે, પણ ક્રોધા અગ્નિ ન ભરી હોય એ ધ્યાન રાખવું પડે. શાંત અગ્નિ, જઠરા અગ્નિ રાખવી સારું. ક્રોધા અગ્નિમાં શું બળી જાય ને એનું કઈ નક્કી હોતું. ક્યારેક સંસારે બળી જાય. એક ભાઈ હતા કે બાકસ લાઈને બાકસ તારે શું કરવી છે? મારે ભલામણા કે બીડી હળગાવી છે. તે ઓલા જીભ લાંબી કરી આટલી બધી. લા ભલામણા જીભ થોડી કે હવે કાકા આ 10 ઘર બાળી નાખ્યા આ એક જીભે, અને તારું બીડું નહીં હળગે. એટલે એવી જીભ નહીં હારી. કોકના ઘર સંસાર ન બાળે. હારામાં જીભ હાંકવી, ખરાબમાં નો હાંકવી. શિબી રાજા તો અંગડું કાપીને નાખ્યું અને હોલાએ પોતાનો વજન વધાર્યો.
શિબી રાજા વિચારમાં પડી ગયા, આ હોલાનો વજન આટલો બધો, આ એક પિંડી મેં નાખી દીધી, મને વિશ્વાસ હતો કે એક પિંડી જેટલો જ થવો જોઈએ, અને પલ્લું નમાઈ લાગ્યું હતું પણ પાછું ફરી ગયું, આમાં કાંઈક રહસ્ય લાગે છે. શિબી રાજા તો અંગડા કાપવા માંડ્યા. આવી પરીક્ષા શેઠ સગાળસા સંગાવતી રાણી ની કરવા ખુદ ભગવાન આવ્યા હતા, પણ એને ભાગવું પડ્યું. આ તો એક ઇન્દ્ર, એની તાકાત શું? અને શિબી રાજા એક પછી એક અંગડા પોતાના કાપવા માંડ્યા. એક પગ કાપ્યો, બીજો પગ કાપ્યો, હાથમાં સિંહોરી તલવાર. અને શિબી રાજા વિચાર કરે કે આ સામાન્ય કોઈ હોલો ન હોય, નકર આ એકદમ વજન વધવા ન મળે, નક્કી આમાં પ્રભુ મારો પધાર્યો લાગે છે. પણ શરીરની અંદર આકાશ પાતાળ ને બ્રહ્માંડ ત્રણે છે. આ બ્રહ્માંડ છે ને એનાથી કોઈ વજન વધી ન શકે. સિંહોરી તલવાર હાથમાં લીધી, વિચાર કર્યો કે હવે આ શિબી રાજા રેક ન રહે, પણ આ હોલાને મરવા દેવો નથી. અને લી સિંહોરી તલવાર હાથ તલવાર લઈ લીધી. દેવ બધા આકાશની અંદર આવ્યા. બ્રહ્મા વિષ્ણુ મહેશ તપસ્યા કરવા માટે, શિબી રાજા માટે ઘોડા વરસાવા લાગ્યા. બોલો
રાજામાંથી ફૂલડાની વરસાદ થવા માંડ્યો બાપ. અને આ બાજુ ઇન્દ્ર રાજાએ ધ્રુજવા માંડ્યો કે વાહ, અગ્નિદેવ તો અસલ સ્વરૂપમાં આવી ગયો, મારે ક્યાં જવું, પરીક્ષા લેવા તો હું આવ્યો. અને આકાશની અંદર 33 કરોડ દેવતા જે હતા ને એ ફૂલડાની વરસાદ વરસાવવા માંડ્યા. જો આ ક્ષત્રિયનું લોહી કદાચ આ ધરતી ઉપર એક છાંટો પડી જાય ને તો આ ધરતી રસા તાળ વહી જાય. એટલે ઇન્દ્રદેવ પણ પ્રગટ થયા વગર હાલે એવું હતું નહીં. ઇન્દ્રદેવ પ્રગટ થયા અને શિબી રાજાને કહેવા લાગ્યા, તારા થયા એ હું આવ્યો છું, તારા થઈને એ હું આવ્યો છું. માગવું હોય તો માગ શિબી રાજા તારે, માગવું હોય રાજા ઇન્દ્રને કહેવા લાગ્યા, સાંભળો પ્રભુ મારી વાત. અરે શિબી રાજા પાછળ આવે છે, એ કળજુગ હારો આ પાછળ આવે છે, એ કળજુગ આવા મળે સુર પ્રાણ શિબી રાજા.